નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. સિટી લાઈવની શરૂઆત કરીશું તો રાજકોટમાં લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો પ્રચંડ પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. પૂરજોશમાં તેઓ પ્રચારે લાગી ચૂક્યા છે. ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. હવે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ગંગેશ્વર મહાદેવ તેમજ હનુમાન મઢી ચોક પાસેથી હનુમાનજીના દર્શન કરી અને ત્યારબાદ તેઓએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ત્યારે હવે આ તકે રૂપાલાએ પદયાત્રાને બદલે ખુલ્લી જીપમાં પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. પ્રચાર દરમિયાન તેમના સ્વાગત માટે આવેલા ક્રિકેટ એકેડમીના વિદ્યાર્થીઓનું બેટ પકડી અને લડી લેવાના ઇશારો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. જોકે તેમના આ ચૂંટણી પ્રચાર દરમિયાન રૈયા રોડ ઉપર એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ ક્યાંક સામે આવ્યા હતા. તો રાજકોટમાં હવે રૂપાલા દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. ભગવાનના દર્શન કર્યા બાદ તેઓના દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. પ્રચાર દરમિયાન પરસોત્તમ રૂપાલા એક્શનમાં જોવા મળ્યા હોય તેવું સ્પષ્ટપણે વર્તાયું. પરસોત્તમ રૂપાલાએ બેટ બતાવી અને વિપક્ષ અને વિરોધીઓ જે છે તેઓને સંકેત પણ આપ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા રેલીઓનું આયોજન હજુ પણ કરવામાં આવી રહ્યું છે. મહાસંમેલનનું આયોજન તેમના દ્વારા કરાયું છે અને બીજી તરફ પરસોત્તમ રૂપાલા જેઓ વિવાદો સાથે ખૂબ જ ઘેરાયેલા રહ્યા છે તેઓના દ્વારા હવે પ્રચંડ પ્રચારની શરૂઆત રાજકોટની અંદર કરી દેવામાં આવી છે. રાજકોટમાં લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે. વિરોધ વચ્ચે ફરી એક વખત ચૂંટણી પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે પરસોત્તમ રૂપાલા તરફથી. કહી શકાય કે આજે ગંગેશ્વર મહાદેવ મંદિરથી એટલે કે રાજકોટના રૈયા રોડ ખાતે આવેલું જે ગંગેશ્વર મંદિર છે ત્યાંથી કહી શકાય કે પરસોત્તમ રૂપાલાનો જે કાફલો છે એટલે કે જે પ્રચારનો કાફલો છે તે હનુમાન મઢી ચોક પહોંચ્યો હતો અને ત્યારબાદ રૈયા રોડથી વિવિધ જે વેપારીઓ ક્યાંક તેઓનું સ્વાગત કર્યું હતું. ખાસ તો આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ બેટ બતાડ્યું હતું એટલે કે ચોક્કસથી આ બેટ બતાડીને એક ક્યાંક સંકેત આપ્યા હતા પરસોત્તમ રૂપાલાએ. કારણ કે એક બાજુ જ્યાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ આ પ્રકારનો સંકેત તેમના તરફથી અપાયું હતું. ખાસ તો આજ રોજ તેઓ ક્યાંક હળવા મૂડમાં લાગ્યા. ચોક્કસથી ખાસ તો જ્યારે બેટ તેમના તરફથી જે બતાડવામાં આવ્યું તેને લઈને હાલ અત્યારે ચર્ચા જાગી છે. ત્યારે આવતીકાલની વાત કરીએ તો એક મહાસંમેલન પણ યોજાવાનું છે અને આને જ લઈને અત્યારે ક્યાંક ચર્ચા ચાલી રહી છે. જી તો આ સમાચાર રાજકોટથી જેની અંદર હવે પરસોત્તમ રૂપાલા પ્રચંડ પ્રચારમાં લાગી ચૂક્યા છે. ભગવાનના દર્શન કર્યા બાદ તેઓના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યો હતો. ખુલ્લી જીપની અંદર તેઓએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. રાજકોટમાં લોકસભાના ભાજપના ઉમેદવારનો હુંકાર સામે આવી ચૂક્યો છે. તેમના દ્વારા પ્રચંડ પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. રૂપાલાએ ખુલ્લી જીપની અંદર સવારી કરી અને પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ત્યારે હવે પ્રચાર દરમિયાન પરસોત્તમ રૂપાલા એક્શનમાં પણ જોવા મળ્યા હતા. બેટ તેઓએ બતાવી અને જેટલા વિરોધીઓ છે તેઓને સંકેતો પણ તેમના દ્વારા આપી દેવામાં આવી ચૂક્યા છે. ખૂબ જ વિવાદો સાથે ઘેરાયેલા રહ્યા છે પરસોત્તમ રૂપાલા. ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનો યોજવામાં આવ્યા હતા. રાજ્યમાં ભીષણ ગરમીના પ્રકોપ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 2 દિવસમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ત્યારે ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. જ્યારે મહીસાગર દાહોદમાં સામાન્ય વરસાદની સંભાવના છે. કમોસમી વરસાદને લઈ અને 2 દિવસ ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળશે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 2 દિવસને લઈ અને આગાહી વ્યક્ત કરાઈ જેની અંદર ભર ઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે હવે કમોસમી વરસાદ પણ એન્ટ્રી મારશે તેવું તેમના દ્વારા કહેવાયું છે. મહીસાગર અને દાહોદના જે વિસ્તારો છે તેની અંદર પણ ક્યાંક સામાન્ય વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરાય. તો રાજ્યની અંદર 2 દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહી કરી દેવામાં આવી ચૂકી છે. જેની અંદર ઉત્તર અને મધ્ય ગુજરાતની સાથે કચ્છના અનેક વિસ્તારોમાં પણ માવઠો થવાની આગાહી સેવવામાં આવી રહી છે. માવઠાની આગાહી કરાઈ છે જેની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠાની સાથે અરવલ્લીનો પણ સમાવેશ થઈ રહ્યો છે. આ તમામ જિલ્લાઓ છે તેની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે. સાથે જ મહીસાગર અને દાહોદના પણ અનેક પંથકોમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે.
તો હવે આ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાય છે 2 દિવસને લઈ અને આગાહી કરાય છે, જેની અંદર હવે ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકશે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈ અને આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે। છેલ્લા 2 દિવસને લઈ અને આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની સાથે જ કચ્છના અનેક વિસ્તારોમાં પણ માવઠાની આગાહી કરાય છે। સાથે જ બનાસકાંઠા અને સાબરકાંઠાની સાથે અરવલ્લીના પણ અનેક જે વિસ્તારો છે તેની અંદર કમોસમી વરસાદની આગાહી કરાય છે। આ તરફ મહીસાગર અને દાહોદમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। તો હવે આ રાજ્યની અંદર 2 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ભર ઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે હવે કમોસમી વરસાદ ખાબકશે। ખેડૂતોની મુશ્કેલી વધશે, પરંતુ લોકોને ગરમીમાંથી ક્યાંક આંશિક રાહત મળશે। ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। સાથે જ કચ્છના અનેક પંથકો છે ત્યાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે। તો આ તરફ બનાસકાંઠા અને સાબરકાંઠાની સાથે અરવલ્લીમાં પણ ક્યાંક કમોસમી વરસાદ જોવા મળશે। આ ઉપરાંત મહીસાગર અને દાહોદમાં પણ સામાન્ય વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી દેવામાં આવી છે। એટલે કે ખેડૂતોની ચિંતામાં ક્યાંક વધારો થશે, પરંતુ લોકોને જે ગરમી હતી તેનાથી રાહત મળશે કે ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેને લઈ અને ખેડૂતો પણ ક્યાંક ચિંતામાં મુકાઈ ગયા છે। તો હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે, જેની અંદર તેઓએ જણાવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતની સાથે કચ્છના અનેક પંથકોમાં માવઠાની આગાહી છે। સાથે જ બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં પણ કમોસમી વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા આ 2 દિવસ છે તેમાં રહેલી છે। હવે આ તરફ મહીસાગર અને દાહોદમાં પણ સામાન્ય વરસાદ થવાની સંભાવના રહેલી છે। દક્ષિણમાં કોઈ એવી સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી। રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદને લઈ અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી ચૂકી છે, જેમાં હવામાન વિભાગે કમોસમી વરસાદને લઈ અને આગાહી કરી। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ માટે વાતાવરણની અંદર ફેરફાર થઈ શકે છે। આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 અને 14 તારીખે 13 એપ્રિલ અને 14 એપ્રિલના 2 દિવસ દરમિયાન જે વાતાવરણની અંદર ફેરફાર થઈ શકે છે, વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે અને સાથે સાથે જ રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પણ પડી શકે છે। આ એક આંચકાજનક સમાચાર જે છે ખેડૂતો માટે ખાસ કરીને, કારણ કે જે માવઠું જે છે કમોસમી વરસાદ જે છે તે ક્યાંક ને ક્યાંક જે પાક જે છે તેને નુકસાન કરી શકે છે। જે પ્રમાણે અત્યારે એક ધોમધકતો તાપ અત્યારે દેખાઈ રહ્યો છે, ખૂબ જ વધારે ગરમી પડી રહી છે અને આ ગરમીનો જો પારો ઊંચકાઈ રહ્યો છે, આ દરમિયાન જો માવઠું પડશે તો તે બાદ જે ઉકળાટ છે તે વધારે વધી શકે છે અને જેને લીધે પણ ગરમીનો પારો આગામી દિવસોમાં વધી શકે છે। પરંતુ જે પ્રમાણે માવઠાની જે જાહેરાત કરવામાં આવી છે, માવઠાની આગાહી કરવામાં આવી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। જે માવઠું પડશે ત્યારે થોડી ઠંડક લોકોને જશે, ત્યારે તે દરમિયાન જે ગરમીનો પારો છે તે ઓછો થઈ શકશે, પરંતુ જે ત્યારબાદનો જે ઉકળાટ જે છે તે ઉકળાટ લોકોને હેરાન કરી શકે છે। અત્યારે જે પ્રમાણે ગરમી 40-42 ડિગ્રી જે દિવસે ને દિવસે વધી રહી છે, ખાસ કરીને મેટ્રો શહેરની અંદર આજે ગરમીનો પારો જે છે તે ખૂબ જ વધારે વધતો હોય છે, તેને લઈને પણ જે લોકો છે અસહ્ય ઉકળાટનો સામનો કરતા હોય છે। આ દરમિયાન જ એક હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, પરંતુ લોકો માટે એક રાહતના સમાચાર હોઈ શકે, પરંતુ જે ખેડૂતો જે છે તેની માટે એક માઠા સમાચાર કહી શકાય। જી, તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભર ઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે હવે કમોસમી વરસાદ પડશે, જેને લઈ અને ખેડૂતો પણ ક્યાંક ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સાથે જ મહીસાગર અને દાહોદમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે। રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદને લઈ અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી ચૂકી છે। તો ભર ઉનાળે હવે કમોસમી વરસાદ વરસશે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈ અને સ્પષ્ટપણે આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે। 2 દિવસ કમોસમી વરસાદ રહી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છનો સમાવેશ થાય છે। કચ્છના અનેક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે। સાથે જ બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। મહીસાગર અને દાહોદમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે। તો હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે। આગાહીને લઈ અને ખેડૂતો ક્યાંક ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। લોકોને ગરમીથી રાહત મળશે તેવું પણ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે, કારણ કે 2 દિવસ વાતાવરણમાં પલટો રહેશે અને ગરમી છે તેમાં લોકોને રાહત મળશે।
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ કચ્છના અનેક પંથકોમાં પણ વરસાદ વરસી શકે છે. તો આ તરફ બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ અરવલ્લીના અનેક વિસ્તારો છે ત્યાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. સાથે જ મહીસાગર અને દાહોદમાં પણ સામાન્ય વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો મહીસાગર અને દાહોદના પણ અનેક પંથકો છે, અનેક વિસ્તારો છે, ગ્રામ્ય અને શહેરો, તેમાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે. વડોદરામાં જીમ ટ્રેનરે મિત્રની હત્યા કરી હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓછીના પૈસા પરત ન આપવા માટે હત્યા કરી દીધી હતી. જીમ ટ્રેનરે મિત્રને દારૂ પીવડાવી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. દારૂ પીવડાવી અને ઓશિકા વડે મોઢું દબાવી દીધા હતા અને ત્યારબાદ તેની હત્યાને અંજામ આપ્યો. જોકે ત્યારબાદ જીમ ટ્રેનરે માતા સાથે મળી અને મૃતદેહને કેનાલમાં ફેંકી દીધા હોવાનો આ એક ચોંકાવનારો કિસ્સો અત્યારે વડોદરાથી પ્રકાશમાં આવી રહ્યો છે. વડોદરામાં જીમ ટ્રેનર મિત્રએ જ પોતાના મિત્રની હત્યાને અંજામ આપ્યો છે. દારૂ પીવડાવી અને ઓશિકા વડે તેનું મોઢું દબાવી અને તેને મોતને ઘાટ ઉતાર્યો અને ત્યારબાદ માતા દ્વારા લાશ ભરેલો કોથળો છે તેને લઈ જઈ અને બાઇક પર બેસાડી અને ત્યારબાદ કેનાલની અંદર નાખી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના વડોદરાથી પ્રકાશમાં આવી રહી છે. મિત્ર દ્વારા જ મિત્રની હત્યા કરવામાં આવી છે. ઓછીના પૈસા પરત ન આપતા મિત્રએ હત્યા કરી છે. જીમ ટ્રેનર મિત્ર હતો, તેના દ્વારા તેના મિત્રને દારૂ પીવડાવી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. દોસ્ત ના રહા. સંસ્કારી નગરીના સંસ્કારને લજવે તેવો કિસ્સો મિત્રએ મિત્રની હત્યા કરીને બહાર આવ્યો છે. મિત્રએ પૈસાની જરૂર હતી, મદદ કરી અને પૈસા પરત ચૂકવવા પડે એટલે પૈસા ચૂકવવાની જગ્યાએ મિત્રને જ મોતને ઘાટ ઉતારી દીધો. સંસ્કારી નગરી વડોદરા માટે આ શરમજનક ઘટના છે. જીમ ટ્રેનર તરીકે વ્યવસાય કરતો સતીશ વસાવાએ મિત્ર જયમીન પંચાલ પાસે પૈસા ઉધારીના લીધા હતા અને પૈસા ચૂકવી શકે તેમ ન હોવાથી જીમ ટ્રેનર સતીશ વસાવાએ મિત્ર જયમીન પંચાલનું કાશર કાઢી નાખ્યું. ખૂબ જ કરુણ અને શરમજનક ઘટના છે. કહે છે કે મોતને ઘાટ ઉતાર્યો કેવી રીતના? તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. દારૂબંધીનો કાયદો વડોદરામાં લાગુ ના પડતો હોય તેમ સતીશ વસાવાએ મિત્ર જયમીન પંચાલને પહેલા દારૂ પીવડાયો, દારૂથી લોટપોટ કરી અને મોં પર ઓશિકું રાખી અને ગુંગળામણથી તેનું મોત ઉપજે તેવી પરિસ્થિતિ ઊભી કરી તેવી માહિતી મળી રહી છે. કેટલી શરમજનક બાબત છે કે સંસ્કારી નગરી વડોદરા હોય એમાં એક મિત્રની હત્યા કરીને વડોદરાના સંસ્કાર લજવતો હોય, બીજી બાજુ ગુજરાતમાં દારૂબંધી હોય અને વડોદરામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, એ પણ પુરાવા મળે. ખૂબ જ આજનો કિસ્સો ગુજરાત અને વડોદરા માટે શરમજનક છે. સમગ્ર કિસ્સાની વાત કરીએ તો સતીશ વસાવાએ જયમીન પંચાલ પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા. જયમીન પંચાલે પૈસા પરત માંગી ઉઘરાણી કરતા સતીશ વસાવાએ પૈસા આપવાની જગ્યાએ દારૂની પાર્ટી કરી અને દારૂની પાર્ટી કરી જયમીન પંચાલને એટલો બધો દારૂ પીવડાયો કે તે બેશુદ્ધ થઈ ગયો અને સતીશ વસાવાએ અન્ય લોકોને મળી અને જયમીન પંચાલના મોઢા પર ઓશિકું દબાવી અને ગુંગળામણ પેદા કરી અને મૃત્યુ થાય ત્યાં સુધીને એને ઓશિકું દબાવી રાખી અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરી. કમનસીબી તો એ છે. સંસ્કારી નગરીના સંસ્કાર તો હજુ વધારે લજવતા કિસ્સો આગળ એ છે કે સતીશ વસાવાની માએ જ આ લાશને ઠેકાને લાગવા સતીશ વસાવાની બાઇક પર બેસી ગઈ,
કોથળામાં જયમીન પંચાલની લાશને લઈ અને ધનિયાવી કેનાલમાં ફેંકી દીધી. ભાવનગરમાં પોલીસ કર્મીએ આપઘાત કર્યા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ કર્મચારીએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા અશોક જમોડ નામના પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હતો. ઘરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આત્મહત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે ભાવનગરથી. હિરેન, સમાચાર મળી રહ્યા છે કે પોલીસ કર્મચારીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું. શું છે આ ઘટના? જી ચોક્કસ જણાવતો, ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં રહેતા એટલે કે ગાયત્રી નગરમાં રહેતા પોલીસ કર્મી જે ભાવનગર જિલ્લાના તળાજાના ડાકા પોલીસ સ્ટેશન હાલ ફરજ બજાવી રહ્યા છે. ગઈકાલે પોતાની જે નોકરી છે તે પૂર્ણ કરીને ઘરે આવ્યા હતા અને રાત્રે તે ઘરના પોતાના રૂમમાં રહેતા હતા. પરંતુ જેટલા સવારે તેમની પુત્રી છે તેમને જગાડવા માટે ગઈ હતી અને તેનો દરવાજો જે છે તે ખોલ્યો ન હતો અને જેને લઈને તેમને આ બીજા અન્ય ઘરના પરિવારને જગાડ્યા હતા અને દરવાજો છે પાછળનો દરવાજો જે રૂમનો હોય તે તોડીને અંદર પ્રવેશ કરતા અશોકભાઈ જામો જે છે તે પોતાની જે અશોકભાઈ છે તે તેના પંખા ઉપર લટકતા જોવા મળ્યા હતા અને દવા ફાંસો ખાધેલી હાલતમાં તે મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક નીચે ઉતારીને ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મોત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાની જે ઘટના છે તેને ભાવનગરના જે ભરતનગર પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ જાણ કરવામાં આવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી છે. જે સુસાઇડ રૂમ છે ત્યાં આગળ કોઈ પણ જાતની સુસાઇડ નોટ નથી મળી આવી, પરંતુ પ્રાથમિક તપાસની અંદર જે ઘરકંકાસને કારણે આ પોલીસ કર્મીએ જે પગલું છે તે ભર્યું હોય તેવું સામે આવ્યું છે. જી હિરેન, તમામ વિગતો આપી તે બદલ આભાર. ભાવનગરની અંદર પોલીસ કર્મચારીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું. સુરતમાં હીરાના કેપી સંઘવી પર ગંભીર આક્ષેપો લગાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ આક્ષેપના મામલે મહિલાઓનું ટોળું ડાયમંડ એસોસિએશનની ઓફિસ પર પહોંચ્યું હતું, જેમાં નાના વેપારીઓને થતા કેપી સંઘવી કંપનીને ચેક આપ્યા હતા અને ચેક આપ્યા બાદ મૂળ રકમ પણ ચૂકવી દીધી છતાં પણ કંપનીએ રૂપિયા લઈ અને ચેક પરત ન કર્યા હોવાના નાના વેપારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેમાં ચેક બેંકના નાખી અને રિટર્ન કરાવી અને કેસો કરવામાં આવ્યા હતા. ત્યારે હવે મહિલાઓના પતિ કેટલાય મહિનાથી જેલમાં છે. ત્યારે મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જી બિલકુલથી સુરત શહેર એટલે હીરાનગરી અને હીરાનગરીની અંદર તમામ જે વ્યવહાર કહી શકાય કે હીરાની અંદર એકબીજાના વિશ્વાસ પર ચાલતા હોય છે. ત્યારે આ વિશ્વાસને લઈને સુરત શહેરમાં એક એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી, સુરત ડાયમંડ એસોસિએશન. આ સુરત ડાયમંડ એસોસિએશનમાં કોઈ પણ દલાલ હોય, કોઈ પણ વેપારી હોય તે મધ્યસ્થી કરી શકે તેમ છે. કારણ કે જે પ્રકારે કોઈ પણ વ્યક્તિ જે છે તે નાદારી નોંધાવે કોઈ પણ કંપની સામે તો તેની મધ્યસ્થીમાં સુરત ડાયમંડ એસોસિએશન હોય છે. ત્યારે આવ્યો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરત ડાયમંડ એસોસિએશન મધ્યસ્થ હોવા છતાં પણ સામેની જે કંપની છે તેમના પર ગંભીર આક્ષેપો થયા છે. કારણ કે સામેની કંપની જે છે તેમના પર આક્ષેપો એવા થયા છે કે તેમને આપેલા ચેકો હતા તે ચેક રૂપિયા પણ લઈ લીધા અને ચેક પણ બાઉન્સ કરાવ્યા. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતની મોટી નામ ધરાવતી એક મોટી હીરાપેઢી કેપી સંઘવી અને આ કેપી સંઘવી પર ગંભીર આક્ષેપ થયા છે. કારણ કે જે પ્રકારે સુરતના 35 જેટલા જે હીરા દલાલો છે તે હીરા દલાલો કેપી સંઘવી સાથે જોડાયેલા હતા. એક દલાલ મારફતે તેમની સાથે જોડાયા હતા અને આ દલાલ હસ્તક તેમણે જે ગેરંટીના ચેકો હોય છે કે જે હીરાનો વ્યવસાય શરૂ કરતા પહેલાં આ ગેરંટીના ચેક આપવામાં આવે છે અને આ ગેરંટીના ચેક થકી તેઓ એકબીજા સાથે હીરા લે છે. કારણ કે જે પ્રકારે રફ આવતી હોય છે તેમાં તૈયાર કરેલો જે હીરાનો માલ હોય છે તે કેપી સંઘવીમાં આપવાનો હોય છે અને આ પ્રકારે કેપી સંઘવીનું કામ છે તે આ લોકો કરતા હતા. ત્યારે આવી જ રીતે 35 જેટલા જે હીરા દલાલો છે તે ક્યાંક ને ક્યાંક અમુક મંદીના કારણે અથવા તો અન્ય કારણોસર
તૂટી પડ્યા હતા અને પોતાની આર્થિક સ્થિતિ સારી ન હતી અને કોઈ પણ પ્રકારે તેઓ આ જે હીરા જે છે તેમનું જે નાણાં છે તે ચૂકવી શકવામાં અસમર્થ હતા. જોકે તેને લઈને આ સમગ્ર મામલે એક આખી જે માર્ગદર્શિકા છે તે તૈયાર કરવામાં આવી છે અને આ માર્ગદર્શિકા તે મુજબની છે કે જો કોઈ પણ કંપની હોય અથવા તો કોઈ પણ દલાલ હોય તે હીરા કે કોઈ પણ વસ્તુ હોય તેમાં ક્યાંક ને ક્યાંક તે નાદારી નોંધાવે છે અથવા તો તે રૂપિયા નથી આપી શકે એમ, તો તેને ત્યારબાદ તેમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં રાખવો અને તેમની જે માલ મિલકત હોય છે તે પણ વેચીને જે નક્કી થયેલું જે પેમેન્ટ હોય છે તે ફરજિયાત આપવું અને તેમાં સુરત ડાયમંડ એસોસિએશન જે છે તે મધ્યસ્થ હોય છે. આવી જ રીતે સુરતમાં કેપી સંઘવી સાથે આ જે 35 જેટલા જે હીરા દલાલો છે તેઓ એક સાથે તેમને પેમેન્ટનો વાયદો કર્યો હતો અને તે બાબતે જ સુરત ડાયમંડ એસોસિએશનને મધ્યસ્થી રાખી અને જે પ્રકારે નક્કી થયેલું જે આખું માળખું હતું તે મુજબ નક્કી થયેલા રકમ જે છે તે તમામ દલાલોએ આપી દીધી હતી. જોકે ત્યારબાદ વિશ્વાસમાં રહેલા જે તમામ જે હીરા દલાલો હતા તેમણે જે કેપી સંઘવીને આપેલા જે તેમના દલાલને આપેલા જે ચેકો હતા તેમની માંગણી કરી ન હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રૂપિયા આપી અને ત્યારબાદ તેમને ચેકો મળે તેવી કંપની તરફથી વાત કરવામાં આવી હતી. જો કે સમગ્ર મામલે કંપનીએ ચેક તો ના આપ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો પાસે જે પેમેન્ટ લેવાનું હતું તે પેમેન્ટ પણ લઈ લીધું અને ચેક પણ ના આપ્યા. ઉલટાના આ ચેક જે છે તેમાં રકમ ભરી અને તેને બાઉન્સ કરાવ્યા હતા, જેના થકી આ 35 જેટલા જે હીરા દલાલો છે તેમના સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હતી. અમુક લોકો જે છે તે 4 મહિનાની જેલ કાપી ચૂક્યા છે, જ્યારે અન્ય અમુક જે હીરા દલાલો છે તે હજી સુધી જેલમાં છે. ત્યારે આજે સુરત ડાયમંડ એસોસિએશન ખાતે આ મોટી સંખ્યામાં તમામ 35 દલાલોના પરિવારજનો જે છે તેમાંથી 27 જેટલા દલાલોના પરિવાર સુરત ડાયમંડ એસોસિએશન ખાતે આવ્યા હતા અને તેમના પરિવાર સાથે મહિલાઓ અને પુરુષો બાળકોને લઈને પણ આવી હતી. કહી શકાય કે જે પ્રકારે પોતાના ઘરનો મોભી જે છે જેલમાં હતો, પરિવારને ખાવાના પણ ફાફા પડી ગયા છે. કારણ કે એક તરફ તો આ કેપી સંઘવી સાથે જે વાતચીત અને વાટાઘાટો થયા બાદ જે નક્કી કરેલી રકમ હતી તે પણ ભરવા માટે થઈ અને અસમર્થ હતા, તેમ છતાં આ જેમ તેમ કરીને પોતાના ઘરની માલ મિલકત વેચીને પણ તેમણે કેપી સંઘવીને ચૂકવણું કર્યું હતું. તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અત્યારે ખેડાથી સામે આવી રહ્યા છે. તો ખેડાથી આ સમાચાર, ખેડાની અંદર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં સંમેલન યોજાશે. દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે. આ મહાસંમેલનનું આયોજન માલધારીના આગેવાનો દ્વારા કરવામાં આવશે. માલધારી સમાજના આગેવાનો તેની સાથે જ ભાજપના નેતાઓ પણ ખાસ આ કાર્યક્રમની અંદર મહાસંમેલનની અંદર ઉપસ્થિત રહેશે. મધ્ય ગુજરાત માલધારી સમાજ દ્વારા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો ખેડાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેની અંદર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં હવે સંમેલનનું આયોજન કરવામાં આવશે. દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મહાસંમેલન યોજાશે, જેની અંદર મધ્ય ગુજરાત માલધારી સમાજ દ્વારા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. વિશાલ, દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ શું છે સમગ્ર મુદ્દે વધુ માહિતી? એક તરફ લોકસભા ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે અલગ અલગ સમાજ દ્વારા જે સમર્થનનું જે વાવાઝોડું છે તે વાવાઝોડું શરૂ થયું છે. તેની અંદર ખાસ કરીને અત્યારે મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં જે ભરવાડ સમાજ છે તે ભરવાડ સમાજ આજે એકત્રિત થયો છે. આપ જોઈ રહ્યા છો કે આ સંમેલનની અંદર તમામ લોકો જોડાયા છે. ત્યારે સૌથી પહેલા વાત કરીએ કે જે સમાજના લોકો આવ્યા છે તે લોકો આજે તેમના એકઠા થવાનો ઉદ્દેશ શું છે અને ઇલેક્શનને લઈને દેવુસિંહ ચૌહાણને તે સમર્થન આપી રહ્યા છે તેમનું શું કહેવું છે? શું કહેશું જે રીતે દેવુસિંહ ચૌહાણને લઈને આજે તેમના સમર્થનમાં આટલો મોટો સમાજ એકત્રિત થયો છે અને દેવુસિંહ ચૌહાણ પર વિશ્વાસ કરીને એને ત્રીજી વાર ટિકિટ આપવામાં આવી છે, તો કેટલું સમર્થન જનતાનું આપણું ભારતીય જનતાનું બીજેપીનું સારું એવું સમર્થન છે અને બધા કાર્યો જે સક્રિય કાર્યકર્તાઓ છે એ સારું એવું કાર્ય કરી રહ્યા છે અને પૂરતું વિશ્વાસપૂર્વક ધ્યાન આપી રહ્યા છે અને દરેક સારું એવું કામ થઈ રહ્યું છે અત્યારે. આજે ખાસ તમામ માલધારી સમાજ એકત્રિત થયો છે, શું કહેશો માલધારી સમાજ દ્વારા? તમે એમના મદદથી શું કહેવા માંગો છો? માલધારી સમાજ એકઠો થયો છે એક વિશ્વાસ અને એક સાચી શ્રદ્ધા અને દરેક વસ્તુથી, અને આ કાર્યકર્તાઓ જે અહીં જોડાયેલા છે એ બધાએ તે પોતાને ઈમાનદારીપૂર્વક દરેક વસ્તુથી એમની મહેનત બજાવી રહ્યા છે. આજે જ્યારે માલધારી સમાજ એકત્રિત થયો છે, એક તરફ લોકસભા ઇલેક્શન છે,
માલધારી સમાજ દેવસિંહ ચૌહાણ જ્યારે આવી રહ્યા છે ત્યારે એમના સમર્થનમાં શું કહેવા માંગશે? માલધારી સમાજ 15 થી 20,000 ની સંખ્યામાં એકત્રિત થઈ જઈ રહ્યો છે અને મધ્ય ગુજરાતની અંદર માલધારી, રબારી, ભરવાડ, નાના ભાઈ, મોટા ભાઈ બધા એકત્રિત થવા જઈ રહ્યા છે. એની અંદર દેવસિંહ ચૌહાણને સમર્થિત કરવા જઈ રહ્યા છે. તો લગભગ જોઈ રહ્યા છો જે રીતે તમામ લોકો અહીંયા એકત્રિત થયા છે. ખાસ કરીને જે રીતે અત્યારે હાલમાં જે સંમેલન શરૂ થવાનું છે, આ સંમેલનને લઈને ત્યાં તમામ લોકો અહીંયા એકત્રિત થયા છે અને તમામ લોકોનું એક જ કહેવું છે કે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે મધ્ય ગુજરાત માલધારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે અને ખાસ કરીને જે દેવસિંહ ચૌહાણ છે તેમને અત્યારે હાલમાં સમર્થન આપવા માટે તમામ લોકો એકત્રિત થયા છે. દેવસિંહ ચૌહાણ લગભગ ગણતરીની મિનિટોમાં એટલે કે થોડા સમયમાં અહીંયા ઉપસ્થિત થશે અને તેમની ઉપસ્થિતિમાં માલધારી સમાજનું આ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે એક અનેરો અવસર હોય તેવું લાગી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે દરેક લોકો એક ખુશીના મૂડમાં આવી રહ્યા છે અને જાણે કે ઇલેક્શન પહેલાનું સિલેક્શન કહી શકાય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે. અત્યારે હાલમાં જે રીતે તમામ લોકો ઇલેક્શનને લઈને આ ભેગા થયા છે ત્યારે આ તમામ ઇલેક્શનના માહોલને લઈને અત્યારે હાલમાં દેવસિંહ ચૌહાણને જે તમામ લોકો છે તમામ લોકો ક્યાંક અત્યારે હાલમાં જોડાયેલા છે અને તમામ લોકો દેવસિંહ ચૌહાણને સમર્થન આપી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે જે રીતે સરકારે તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને તેમને રિપીટ કર્યા છે તેવી જ રીતે માલધારી સમાજ પણ હંમેશા તેમની સાથે હતો અને આગળના સમયમાં પણ તેમની સાથે જ રહેશે. જી વિશાલ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ. તો ખેડાથી આ સમાચાર જેની અંદર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં સંમેલનનું આયોજન થશે. દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મહાસંમેલન યોજાશે. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.